કેમ છો મિત્રો? એવું કહેવાય છે કે વરસાદની સિઝનમાં કંકોડાનું શાક ના ખાધું ને તો કંઈ જ ના ખાધું કહેવાય. કારણ કે કંકોડા વરસાદમાં જ મળતા હોય છે તો અને ખૂબ જ હેલ્ધી પણ હોય છે. તો આજે આપણે કંકોડાનું ભરેલું જેવું શાક બને ને એવું જ શાક બનાવીશું. તો એના માટે મેં અહીં 250 ગ્રામ કંકોડા લઈ લીધા છે. કંકોડાની પસંદગી કરો ત્યારે હવે નાના નાના લેવાના, એટલે બહુ બિયા ના હોય. એને મેં 2 પાણીથી ધોઈને કોરા કરી લીધા છે અને આ રીતે આપણે ગોળ ગોળ સ્લાઇસમાં એને કટ કરી લઈશું. થોડી જાડી સ્લાઇસ રાખવાની છે, બહુ પાતળી નથી રાખવાની. આયુર્વેદિકમાં કહેવાય છે કે કંકોડાનું શાક સૌથી હેલ્ધી શાક છે, તો એ ચોક્કસથી ખાવું જોઈએ. જુઓ, કંકોડા બધા કપાઈ ગયા છે, એને સાઈડમાં રાખી લઈએ. હવે એક મસાલો બનાવવાનો છે. તો મેં અહીં 2 મોટી ચમચી શેકેલા સિંગદાણા લીધા છે, એને આપણે ખાંડી લઈશું, એટલે કે વાટી લઈશું. અધકચરા વાટવાના છે. હવે એમાં 2 ચમચી આપણે ગાંઠિયા નાખીશું અને એને પણ વાટી લઈશું. થોડું દરદરું જ રાખવાનું છે, સાઈડમાં રાખી લઈએ. કંકોડાના શાકનો વઘાર કરવા માટે એક પેન મૂકી લઈશું અને 3 મોટી ચમચી તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે 4 કળી મેં લસણને ઝીણી ઝીણી સ્લાઇસમાં કટ કરી લીધી છે એ નાખીશું અને લસણને ગુલાબી થવા દઈશું. લસણનો વઘાર ખૂબ જ સરસ લાગતો હોય છે. તમે ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. એક નાની ચમચી જીરું નાખીશું અને થોડી હિંગ નાખીશું અને ત્યારબાદ સમારેલા કંકોડા નાખીશું અને એને મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ સ્વાદ મુજબ મીઠું નાખીશું. મિક્સ કરીને ઢાંકીને ધીમા તાપે આપણે 4થી 5 મિનિટ માટે એને રાંધી લેવાનું છે. વચ્ચે વચ્ચે આપણે એને ફેરવતા જઈશું, જેથી આપણા કંકોડા નીચે લાગી ના જાય. પાણીનો ઉપયોગ આપણે થોડું પણ નથી કરવાનું. કંકોડાના જ પાણી છૂટશે અને એમાંથી જ આપણા કંકોડા ચડી જશે. જુઓ, હું આ રીતે વચ્ચે વચ્ચે એને ફેરવતી જાઉં છું અને ઢાંકી દઈએ. જુઓ, કમ્પ્લીટ 4 મિનિટ થઈ ગઈ છે અને કંકોડા આપણા સરસ શેકાઈ ગયા છે. હવે એમાં અડધી નાની ચમચી આદુ અને મરચાંની પેસ્ટ નાખીશું અને એને મિક્સ કરી લઈશું. 1 મિનિટ માટે એને પણ ચડવા દઈશું. 1 મિનિટ પછી જોઈ લઈએ. હવે બાકીના મસાલા કરી લઈશું. 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું કલર માટે, એનાથી કલર સરસ આવશે. ત્યારબાદ 1 મોટી ચમચી ધણા જીરું પાવડર નાખીશું, થોડુંક વધારે નાખવાનું છે. અડધી નાની ચમચી હળદર નાખીશું અને 5 ચમચી ગરમ મસાલો નાખીશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરીને ફરીથી આપણે ઢાંકી દઈશું, જેથી આપણા મસાલા પણ સરસ કૂક થઈ જાય. 1 મિનિટ થઈ ગઈ છે, જોઈ લઈએ. આપણા મસાલા સરસ કૂક થઈ ગયા છે. હવે જે આપણે વાટીને રાખેલો સિંગદાણાનો મસાલો અને 1 ચમચી તલ નાખીશું અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું. મિક્સ કરીને ફરીથી ઢાંકીને આપણે આ મસાલાને પણ થોડો ચડવા દઈશું, લગભગ 1 મિનિટ માટે. 1 મિનિટ પછી જોઈ લઈએ. આપણું શાક સરસ રેડી થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યારબાદ અડધા લીંબુનો રસ નાખીશું અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું. જો તમને ગળપણ પસંદ હોય તો આ સ્ટેજ પર તમે ગળપણ પણ નાખી શકો છો. લીલા ધાણા નાખીશું અને મિક્સ કરી લઈશું. એકદમ ટેસ્ટી ભરેલું શાક બનાવીએ ને એ જ રીતનું આપણું કંકોડાનું શાક રેડી થઈ ગયું છે, જેને તમે રોટલી સાથે, ભાખરી સાથે ખાઈ શકો છો. ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી લઈશું. મિત્રો, ઝરમર ઝરમર વરસાદ પડતો હોય ને જો આવું કંકોડાનું શાક મળી જાય ને અને સાથે ભાખરી કે રોટલા મળી જાય ને તો મજા જ પડી જાય. તો મિત્રો, માર્કેટમાં હમણાં ભરપૂર પ્રમાણમાં કંકોડા મળી રહ્યા છે, તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો. તમારું ધ્યાન રાખજો.